ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફોટો જાહેરમાં સળગાવી દઈ પગની જે કચડી મહામાનવનું અપમાન કરી સમસ્ત આંબેડકરી અને સંવિધાનને માનનારા દેશવાસીઓની ધાર્મિક ભાવનાઓ દુભાવી દેશભરમાં તંગદિલીનું અને રોષનું વાતાવરણ ઊભું કરનારા સામાજિક તત્વો વિરુદ્ધ કડકાઈથી પગલાં લઈ તેમના તથા તેમના દ્વારા ચાલતા અસંવિધાનિક સંગઠનો સામે પગલાં લેવા માંગ કરાઈ છે। સુરત કલેક્ટરને સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજ સુરત શહેર દ્વારા આવેદનપત્ર આપી જણાવાયું હતું કે ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે દેશ માટે સૌથી મૂલ્યવાન અને દેશનું સર્વશ્રેષ્ઠ સંવિધાનની રચના કરી છે તથા તેમણે દેશમાં સમાનતા, બંધુત્વતા અને લોકશાહી સ્થાપી દેશમાં થતા અન્યાય અને અત્યાચારોનો ખાત્મો કરવાનું કામ કર્યું છે। તેઓ દેશના રાષ્ટ્રીય નેતા છે। ગત 1 જાન્યુઆરી 2026ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાના પટેલનગ ખાતે સિટી સેન્ટરમાં અનિલ મિશ્રા, મોહિત શર્મા, અભિ દુબે, બાંદેન્દ્ર શર્મા, કુલદીપ કાકરિયા, અમિત ભદૌરિયા, ચૌરવ વ્યાસ સહિતના કેટલાક અસામાજિક તત્વો અને અસંવૈધાનિક સંગઠનોના અસામાજિક તત્વોએ ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફોટો જાહેરમાં સળગાવી દઈ ફોટાને પગ અને જૂતાઓ નીચે કચડીને નારેબાજી કરી હતી, જેથી સુરત શહેર સહિત સમગ્ર ભારત દેશમાં રહેતા સમસ્ત બૌદ્ધ આંબેડકરી સમાજ તેમજ સંવિધાન અને સંવિધાનની રચના કરનાર બાબા સાહેબના માનનારા દેશવાસીઓની ધાર્મિક ભાવનાઓ દુભાઈ હતી। દેશના લોકોની ધાર્મિક ભાવનાઓ દુભાવી દેશના રાષ્ટ્રીય નેતાઓનો ફોટો સળગાવી અપમાન કરી સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરી વાયરલ કરી દેશની અખંડિતતાને તોડવાનું ગુનાહિત કરનારા સામાજિક તત્વો તથા તેમની મંડળી અને તેમના દ્વારા ચાલતા અસંવૈધાનિક સંગઠનોની સામે તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લેવા માંગ કરી હતી। કુણાલ ભાઈદાસ સોનોને સુરત શહેર આંબેડકરી સમાજનો આગેવાન છું। ગ્વાલિયરમાં અનિલ મિશ્રાના સમર્થકો અને અનિલ મિશ્રા દ્વારા લોકોને વિભાજિત કરીને બાબા સાહેબનો ફોટો ત્યાં બાળવામાં આવ્યો ગ્વાલિયરમાં અને એમના ઉપર ગુનો પણ દાખલ થયો અને બાબા સાહેબ આ આખા દેશના સંવિધાનના નિર્માતા છે। બાબા સાહેબના પ્રતિબિંબને કે બાબા સાહેબના મૂર્તિને કોઈ નુકસાન પહોંચાડે તો એ અમે સાકી લેવાના નથી। આજે બાબા સાહેબના સમર્થનમાં અને સંપૂર્ણ દેશમાંથી લોકો મોરચો કાઢી રહ્યા છે કે અનિલ મિશ્રા અને એના જેવા અનેક જે બાબા સાહેબના વિરોધમાં બોલે છે, દેશમાં વિભિન્નતા પસરાવે છે, એવા લોકો ઉપર ગુનો દાખલ થવો જોઈએ અને રાસુકા જેવો દેશદ્રોહ જેવો ગંભીર ગુનાઓ એમના ઉપર દાખલ થવા જોઈએ એવી અમારી માંગણી છે।